જય સ્વામિનારાયણ. આજે આપણે એકાદશી સ્પેશિયલ મખાના ફ્રૂટ ભેલ કેવી રીતે બનાવી તે જોઈશું. એકાદશીમાં સાંજે ભૂખ લાગે છે તેના માટે આ બેસ્ટ ઓપ્શન છે. અહીંયા મેં બજારમાં મળતા મખાના લીધેલા છે. 1 બાઉલ મખાના લીધેલા છે. મખાનાને રોસ્ટ કરવા માટે ગેસ પર કઢાઈ મૂકી દઈશું અને ગેસની આંચને ચાલુ કરી દઈશું. મખાના કઢાઈમાં એડ કરી દઈએ. સ્લો ટુ મીડિયમ આંચ પર મખાનાને રોસ્ટ કરી લઈએ. મખાના ક્રિસ્પી થઈ ગયા છે કે નહીં તે જોવા માટે હાથમાં એક મખાનો લઈ લઈશું. મખાના આ રીતે ભાગી જાય છે એટલે ક્રિસ્પી થઈ ગયા છે. ગેસની આંચને બંધ કરી દઈએ. મખાનાને બીજા વાસણમાં કાઢી એને એ જ કઢાઈમાં હવે આપણે મખાનાને વઘારી લઈએ. 2 ચમચી કઢાઈમાં ઘી અંદર એડ કરી દઈએ. ઘી ગરમ થાય એટલે ગેસની આંચને બંધ કરી દઈશું અને ઘીની અંદર મસાલા કરી લઈએ. 1 ચમચી સિંધવ મીઠું, 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું, એને પણ ઘીમાં એડ કરી દઈએ. ત્યારબાદ 1 ચમચી સંચર અંદર એડ કરી દઈએ અને મસાલાને ઘીની અંદર મિક્સ કરી લઈએ. મસાલા બળી ના જાય એટલા માટે જ ગેસની આંચને પહેલાં જ બંધ કરી દેવાની છે. ઘીમાં બધા મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ મસાલામાં મખાનાને એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ બધું. આપણે જોઈ શકીએ છીએ કે આપણા મખાના એકદમ લાલ છે. તેના માટે જ આપણે ગેસની આંચ પહેલેથી જ બંધ કરી દેવાની છે. તમે જોઈ શકો છો મસાલા અને મખાના મિક્સ થઈ ગયા છે. મખાનાને બાઉલમાં લઈ લઈશું. આગળની પ્રોસેસમાં હવે આપણે મખાના ભેલ બનાવીશું. ભેલ બનાવવા માટે 1 બાઉલમાં મખાના એડ કરી દઈએ. રોસ્ટેડ સિંગદાણા અંદર એડ કરી દઈશું. અહીંયા મેં 1 કીવી લીધેલું છે. કીવીના નાના નાના પીસ કરી દીધા છે. તેને અંદર એડ કરી દઈએ. બાફેલા બટાકાના પીસ અંદર એડ કરી દઈએ. ટામેટાના પીસ અંદર એડ કરી દઈએ. જો તમે ટામેટા ના ખાતા હોય તો ટામેટાને સ્કીપ પણ કરી શકો છો. અહીંયા મેં 1 મરચાંના ટુકડા કરી લીધેલા છે. તેને અંદર એડ કરી દઈશું. કાકડીના પીસને અંદર એડ કરી દઈએ. દાડમના દાણાને અંદર એડ કરી દઈએ. એક ચમચી લીંબુનો રસ, સિંધવ મીઠું, ધાણાની ચટણી, ફરાળી ચેવડો, વેફરનો ભૂક્કો અંદર એડ કરી દઈએ. ઉપરથી કોથમીરને અંદર એડ કરી દઈએ. બધું મિક્સ કરી લઈએ. તમને જો મારી રેસીપી ગમે તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમને મારી આ ફરાળી રેસીપી કેવી લાગી. ગાર્નિશિંગ માટે ઉપરથી દાડમના દાણા અને ધાણાને એડ કરી દઈએ. તો તૈયાર છે આપણી ફરાળી ભેલ. થેન્ક યુ ફોર વોચિંગ.